हेलो तो मित्रों तो केम छो तो बधा मजामां ज हशो। तो मित्रों आज आपणे हिम्मतभाई भालिया सूरत थी 450 किलोमीटर ની યાત્રા કરી અને કોટડા આવે છે। તો આપણે સાથે સાથે આપણે પણ અહીંથી ચાલીને જવાનું છે ઊંચા કોટડા। તો બધાને જય સાઉન્ડમાં હજી ઘણા બધા મિત્રો છે તે પણ આવશે। તો ચાલો મિત્રો આપણે જઈએ ઊંચા કોટડા। તો બધાને જય સાઉન્ડમાં। આપણે કહેતા હતા કે આપણા ભાઈબંધ દોસ્તર બધા આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોટડા ચાલીને। તો હાલો મિત્રો ત્યાં જઈને મળીએ, અથવા આપણે રસ્તામાં બધે વ્લોગ બનાવવાના છે, વિડીયો બનાવવાના છે, તો વિડીયો આખો જોતા રહેજો। તો આપણે અત્યારે પ્લોટમાંથી નીકળ્યા હતા ને ગામમાં પૂગ્યા હતા। ઘણા બધા ભાઈબંધ છે આપણી સાથે જોડાયા છે। કેમ છે બધાને? તો ભાઈ બધાને જય સાઉન્ડમાં। તો આપણે લોહડી અને ગુંદણીની વસાળે છીએ ને તમે જોઈ રહ્યા છો આમથી વરસાદ આવી રહ્યો છે અને ધીમા ધીમા સાટા પણ શરૂ થઈ ગયા છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વરસાદે બાકા જીકે બોલાવી દીધી ને અહીંયા કોકની ઓવડી મળી ગઈ છે। તો બધા મિત્રો અત્યારે અહીંયા આવી આવ્યા છે। કેમ કેવું ભાઈ ને અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો ફૂલ વરસાદ બાકા જીકે બોલાવે છે। તો અત્યારે તો ભાઈ પછી વરસાદ કઈ રહ્યો નહીં ને અમે બધા ચાલુ વરસાદે હાલવાનું શરૂ કરી દીધું છે। તો આ બધા મિત્રો છે એને પૂછીએ આપણે આગળ જઈને કે તમને કેવી મોજ આવે છે। ફૂલ આનંદ આવે, આવું તો કોઈ દી જોયું જ નથી। હા ભાઈ પૂછીએ આપણે। ખૂબ આનંદ, મોજે લીલા લહેર। તો મિત્રો અત્યારે બધાને ફૂલ મોજ આવે છે। તો સાથે સાથે તમે જોઈ રહ્યા છો અત્યારે ખેતર બારા પાણી નીકળી જાય છે। એમ અત્યારે ભાઈ ફૂલ પાણી પણ આવી ગયું છે અને અમે બધા હાલવાનું શરૂ જ રાખ્યું છે। તો મિત્રો અત્યારે આપણા ગુંદણી છે ને ગુંદણી આ બે ભાઈ આવ્યા છે। તો મિત્રો એની સેવા પણ ખૂબ ખૂબ સરસ મજાની છે ને ભાઈ આપણને સા દેવા આવ્યા છે। શરૂ વરસાદ હતો અને આપણે બધા પહેલા થાય એટલે। તો ભાઈ તમારું નામ? ભરતભાઈ મોહનભાઈ સોલંકી। તો ભાઈ ભરતભાઈ છે ને આપણા સોલંકી છે, ભરતભાઈ સોલંકી ના ભાઈ મોહિતભાઈ ગુંદણી સરપંચ। હા મોહિતભાઈ સરપંચ ગુંદણીના। તો મિત્રો આ બે ભાઈ આપણને સા દેવા આવ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર। તો બધાને જય સાઉન્ડમાં। હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આપણે હાલમાં મોવામાં પૂગી ગયા છીએ ને ભાઈ અત્યારે આપણને બધાને આ ભાઈએ સોડા પાઈ છે। તો મિત્ર તમારું નામ શું છે? અલ્પેશ। કેવું? અલ્પેશ। અલ્પેશભાઈ દ્વારા ભાઈ બધાને સોડા પાવામાં આવેલી છે, તમે જોઈ રહ્યા છો અત્યારે। કેમ લાગ્યું ભાઈબંધ તમને? મજા આવી। તો ભાઈ આ ભાઈનો ખૂબ ખૂબ આભાર। ભાઈનો ભાવ હતો કે બધાને સોડા પાઈ, તો ભાઈ બધાને આપણે તમામ મિત્રોને સોડા પાઈ છે। તો બધાને જય માતાજી। અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ સોલંકી પાઉંભાજીમાં। તો બધા મિત્રો અત્યારે પાઉંભાજીની મોજ માણી રહ્યા છે। કેવીક લાગે બિપિનભાઈ? એક નંબર। અશોકભાઈ તમારે? હા ભાઈ તમારે કેમ મજા આવે કે? તો ભાઈ આ ભાઈને તો બધાને મજા આવે છે ને અહીંયા પણ આવી ગયું છે। કેમ લાગે વિકાસભાઈ? રાહુલભાઈ? આ ભાઈ તો કઈક આવું મંગાવ્યું અને શું કહેવાય? મંચુરિયમ રાઈસ। આપણે પહેલા જ મન દરિયા હા ભાઈ બધા મંચુરિયમ મંગાવ્યું છે। ચાલો મિત્રો તો આપણે પણ નાસ્તો કરી લઈએ। નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે ઊંચા કોટડા તરફ જઈ રહ્યા છીએ। તો બધા વિડીયોમાં બિના રહી જાય। મિત્રો આપણા નીપ આવી ગયા છે અને 9-10 બાપુ છે સથરાવાળા, એની ઝૂંપડીએ બેઠા છીએ મિત્રો। બધા જો અત્યારે અહીંયા બેઠા છે, સાથે સાથે આપણે પણ છીએ થોડીક વાર અહીંયા પોરો ખાઈ। ના ભાઈ ના ગરમી થઈ ગઈ તે બેઠા છે। અને મિત્રો આપણે હજી ઊંચા કોટડા પૂગવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। ત્યાં જઈને હિંમતભાઈ આવશે તો ભાઈ બધાને સાથે મળી મોજ કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો અત્યારે આપણે કરસાળ પૂગવા આવ્યા છીએ ને અત્યારે જોઈ રહ્યા છો તમે બધા થાકી જશે। રોડની વસાળે એક સાઈડ બેઠા છીએ। ઓલા ભાઈની હાલત તમે જોઈ શકો છો, પેલા ઠેકડા માર્યા છે બહુ। હા ભાઈ પેલા તો બહુ દોડતા હતા ને મોવા સુધી એટલા દોડ્યા ને કે વાત પૂછો માં। હવે બેટરી લો કઈ છે? તમને કેવું લાગ્યું ભાઈ? કેવું લાગ્યું? સારું લાગ્યું, મજા આવી? તને? બહુ જ મજા આવી તને? આ તો મોજમાં જ હોય, આ મોજમાં હોય। ફૂલ મોજ। તમારે કેવું લાગ્યું ભાઈબંધ? એક નંબર। આ મોજમાં જ હોય, આને તમે ઓળખો, આ તો મોજમાં જ હોય। હા ભાઈ, હા ભાઈ। અને મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે નાસ્તો કરીએ છીએ। તો બધા મિત્રો આવી જાવ નાસ્તો કરવા। બધા ભાઈ ફૂલ એન્જોય કરે છે। નાસ્તામાં ભાઈ લાટ વસ્તુ છે અને મંચુરિયમ છે।
મિત્રો આપણે બધા નાસ્તો કરી લીધો છે ને હવે આપણે ઊંસા કોટડા તરફ નીકળી ગયા છીએ. તો બધા વિડીયોમાં બિના રહેજો. મિત્રો આપણે ઊંસા કોટડા આવી ગયા છીએ અને બાપા સીતારામ હોટલ ગેસ્ટ હાઉસમાં છીએ. અત્યારે આપણે મોરંગીથી હાલીને આવ્યા હતા ને હિંમતભાઈ ઠેઠા 450 કિલોમીટર સુરતથી હાલીને આવ્યા હતા. તો કેવું લાગ્યું હિંમતભાઈ તમને? મસ્ત લાગ્યું અને મને હાલવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન લાગ્યો કેમ કે માતાજીની શ્રદ્ધા હતી. સુરતથી ઊંચા કોટડા પગપાળા ચાલીને આવ્યો પણ હજી ખબર નથી પડે. અને મોરંગીના અમારા મારુતિ મિત્ર મંડળ તમામ મળવા આવ્યા છે અને મારી સાથે પણ જાત્રામાં જોડાયેલા છે. અને બીજું કે અમારા મોરંગીના યુવાન ગ્રુપ એમાંથી 11 થી 12 જણા મોરંગીથી ઊંચા કોટડા પણ ચાલીને આવ્યા છે. તો મિત્રો આપણે સકોરકાને પૂછીએ, કાકા તમારું શું કેવું છે? કહેવાનું હું સારું છે. હિંમતભાઈ અમે એની હિંમતને બિરદાવીએ છીએ હિંમતભાઈની. અને સુરતથી આવ્યા ઠેક ઠેકાણે એને લોકોએ સાથ સહકાર સારો આપ્યો છે. અને મોટામાં મોટી તો એની શ્રદ્ધા છે, નહીંતર એટલું બધું હાલવું મુશ્કેલ તો છે. તો ભાઈ તમે અત્યારે જોઈ રહ્યા છો આપણું મંડળ છે. બધા મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંથી આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો. મિત્રો આપણે મંદિર તરફ ચાલીને જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ને ભાઈ આજે ટી શર્ટમાં બતાવી છે એમાં 11 જણા મોરંગીથી હાલીને આવેલા હતા. જય જય મિત્રો શ્રી સાઉન્ડા શક્તિપીઠ ઊંસા કોટડાના દરવાજા ગેટે પૂગી ગયા છીએ ને બધા ચાલીને આવે છે. તમે જોઈ રહ્યા છો. શ્રાવણ બીજા ગેટે ઉગી જશે ઊંસા કોટડા. આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. તેમજ ભાઈ હિંમતભાઈ ને બધા ચાલીને આવે છે. આમ ઘણા બધા સભ્યો પણ આપણી સાથે ભળેલા છે અહીંયા. ઓલે નીતિનભાઈ પછી મિત્રો આપણે અત્યારે અહીંયા મુખડાજી ગોહિલના સાનિધ્યમાં આવી જાય છે. તમે જોઈ રહ્યા છો વીર મુખડાજી ગોહિલનું મંદિર. આપણે ખેતરપાળ દાદાના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો ફાઇનલી આપણે ઊંચા કોટડા પૂગી ગયા છે ને સાથે સાથે ભાઈ હિંમતભાઈ ને એ પણ આવી રહ્યા છે. અને ભાઈ અત્યારે આપણે મોરંગીથી ચાલી ને ઊંચા કોટડાની માનતા સફળ કરી છે. તેવી જ રીતે ભાઈ આપણે હિંમતભાઈએ ભાલિયાએ સુરતથી 450 કિલોમીટર આવી એની પણ માનતા સફળ કરી છે. મિત્રો હજી વિડીયોમાં બિના રહેજો. મિત્રો ફાઇનલી તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવી દઉં ને સાથે સાથે માં સાવણમાંના પણ દર્શન કરાવવાના છે. વિડીયોમાં બિના રહેજો. મિત્રો આ બધા મિત્રોને ફૂલ મોજ આવી ગઈ છે. તમે જોઈ રહ્યા છો બધા રાસ ગરબા લે છે. તમે અત્યારે જોઈ રહ્યા છો બધા મંડળના સભ્યો તરફ તમે મિત્રો અત્યારે રાસ ગરબે રમી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ભાઈ કેમ કે ભાઈ અત્યારે આપણે કોટડા આવી ગયા છીએ. ઘણો બધો પબ્લિક મિત્રો આપણી સાથે ભળ્યો છે અહીંયા તમે જોઈ રહ્યા છો.
જોઈ રહ્યા છો ભાઈ બધા ખૂબ જ સારી રીતે ગરબા લે છે. રામા મંડળ પણ આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો. ફાઇનલી અત્યારે આપણે ઊંચા કોટડા મંદિરે પહોંચી ગયા છીએ. ભાઈ બધા મિત્રો અત્યારે આવી રહ્યા છે. ભદ્રેશભાઈ રાઠોડ પણ છે. કેમ છે ભાઈ? સાથે સાથે ભાઈ રાહુલભાઈ પણ છે સાંકળ. કેમ છે રાહુલભાઈ? જય. અત્યારે બધા શ્રીફળ વધારી રહ્યા છે અહીંયા. સાથે સાથે આપણા પારસભાઈ પણ છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ શું કેવું તમારું? હે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા. તો તમને અત્યારે સાઉન્ડ મારા દર્શન કરાવી દઉં તો તમે બધા મિત્રો શાંતિથી સાઉન્ડ મારા દર્શન કરી લો યુટ્યુબ ચેનલના માધ્યમથી. આપણે ચડાવવાની છે ધજા. તો તમે જોઈ રહ્યા છો ધજાના દર્શન કરી રહ્યા છો સાઉન્ડમાંના. મેન મંદિરના દર્શન કરીને અત્યારે અહીંયા મંદિરના દર્શન કરવા આવી રહ્યા છીએ. તો તમે અત્યારે પણ સાવણમાંના દર્શન કરી લો. આ છે મિત્રો ખાંડિયા ત્રિશુલ, તેના પણ તમે દર્શન કરી લો. જોઈ રહ્યા છો અહીંયા પારસભાઈ ધજા ચડાવી રહ્યો છે. અને મિત્રો પારસભાઈ ઉપર ચડીને આ ધજા ચડાવી રહ્યો છે સાઉન્ડમાંની તમે જોઈ રહ્યા છો. તેમજ ધજાના દર્શન પણ કરી રહ્યા છો. બધાને જય સાઉન્ડમાં. અત્યારે આપણે સાઉન્ડમાંના દર્શન કરી અને નીચે આવી રહ્યા છીએ. તેમજ આ બધા મિત્રો ચાલીને જઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે દરિયા આવી ગયા છીએ. હું કેવું અશોકભાઈ તમારું? બરાબર છે. બધાને ફૂલ મોજ કરવાની છે દરિયામાં. ભાઈ બધા ફૂલ મોજ માણી રહ્યા છે અને અલગ અલગ પોઝમાં બધા ફોટા પાડે છે. હું કેવું પારસભાઈ તમારું? આપણે તો ક્યાં નીકળ્યા તો એની મોજ જ છે ભાઈ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. આપણે બધાને પ્રસાદી લેવાની છે મિત્રો. આપણું મંડળ અત્યારે પીરસી રહ્યું છે. તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો બધા પ્રસાદી લઈ રહ્યા છે. સાથે સાથે અહીંયા બધા બહેનો પ્રસાદી લેવા માટે બેઠા છે. આપણું મંડળ પીરસી રહ્યું છે. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈઓ પણ પ્રસાદી લેવા માટે આવી ગયા છે બધા. સાથે સાથે આપણે પણ પ્રસાદી લેવાની છે. અત્યારે આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. કંઈક આવી પ્રકારની પ્રસાદી છે. આ બધા ભાઈઓ આપણા મિત્ર સલકર પ્રસાદી લઈ રહ્યું છે. હિંમતભાઈ મહિલા મંડળનું સન્માન કરી રહ્યા છે. બોલો તો લ્યો તો ભાઈ.
તમે આવી આવો બાજુ એમ તો ઓળખે મિત્રો મંડળના દરેક સભ્ય હિંમતભાઈ નું સન્માન કરી રહ્યા છે. બધા પેલા અત્યારે મિત્રો આપણે બધા દર્શન કરી લીધા છે, સાથે અહીંયા બધું કામ પણ પતી ગયું છે. તો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો બધાને જય સાઉન્ડમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય સાઉન્ડમાં.